તો ધ્યાન આપો, છેલ્લે આપણે આ દાખલો પૂરો કર્યો છે. મને એટલું કહો કે અત્યાર સુધી આની અંદર મેં તમને કયા દાખલા હોમવર્કમાં આપ્યા હતા? આની અંદર મેં કયા દાખલા હોમવર્કમાં આપ્યા હતા 5.2 માં? ચલો, આમાં કયો દાખલો હોમવર્કમાં આપ્યો હતો? આ હોમવર્કમાં આપ્યો હતો. અને કયો બીજા નંબરનો હોમવર્કમાં આપ્યો હતો? ઓકે, તો જોતા રહેજો. આગળના જેટલા પણ હોમવર્કમાં ચલાવ્યા છે એ બધું આપણે એક એક વખત રિવિઝન કરાવી દઉં છું. ચલો, આની અંદર આ કયો ટોપિક છે? આ કયો ટોપિક છે? પહેલો ટોપિક છે. કઈ રીતે ખબર પડે? 10મું પદ કીધું છે તો સૌથી પહેલા મને કહો, એ કેટલા? 2. ડી કેટલા? 7 માંથી 2 કટ કરો, કેટલા આવે? 5. મારે શું શોધવાના છે? A10 શોધવાના છે. ચલો, A10 નું સૂત્ર શું આવે? A પ્લસ 9D. ચલો, એ કેટલા? 2. 9 અને ડી કેટલા? 5. કેટલા થાય પેલી બાજુ? 45. સરવાળો કરો, કેટલા આવે? હા, તમારો જવાબ જોઈ લેજો, તમારો જવાબ આવે છે કે નહીં. ક્લિયર છે? આગળ જઈએ. હવે કયો દાખલો? આ દાખલો હોમવર્કમાં આપ્યો તો આપણે આ દાખલાની વાત કરીએ. ચલો, આ દાખલામાં એ કેટલા છે? એ કેટલા છે? 10. ડી કેટલા છે? 7 માંથી 10 કટ કરો, કેટલા આવે? -3. શોધવાના કયું પદ છે? કયું પદ શોધવાનું છે? A30 શોધવાના છે. A30 શોધવાના છે. A30 નું સૂત્ર શું આવે? A પ્લસ 29D. એ કેટલા? 10. ડી કેટલા? -3. હવે ગુણાકાર કરો. 29 ગુણ્યા 3 કેટલા થશે? 27. 6 ને 2 8. તો -87. બાદ બાકી કરો, શું જવાબ આવશે? -77. આ તમારો જવાબ છે. ચલો, આ સિવાય બીજા કયો હોમવર્કમાં આપ્યું તે મને તમે કહો. આ સિવાય મેં બીજું કયું હોમવર્કમાં આપ્યું હતું? આ દાખલો ગણાયો તો? બંને દાખલા, આ બંને દાખલા મેં ગણાયા હતા. ચલો, પછી આમાં બંને દાખલા ગણાયા હતા કે કોઈ બાકી હતું ગણાવવાનું? આ બંને દાખલા ગણાયા છે, જોઈ લો. જવા દો. ચલો, આની અંદર બંને ગણાયા હતા. ચલો, આની અંદર બંને હશે. આની અંદર ઓકે, મેં તમને રકમ આપી હશે અને તમારે જાતે શોધવાનું કીધું હશે. તમને રકમ આપી હતી અને એમ કીધું હતું કે હવે તમે જાતે શોધો કે શું જવાબ આવે છે આની અંદર. ચલો, મને એમ કહો, 4 વડે ભાગી શકાય એવી સંખ્યા આની અંદર ક્યાંથી ચાલુ થાય? ક્યાંથી ચાલુ થાય? 12 થી. પછી કઈ આવે? 16. પછી કઈ આવે? 20. અને છેલ્લે કયો આંકડો આવશે? ઓકે, આ હશે 24 ને 2. તો મને એમ કહો, તમારે કેટલા પદો છે આ? તો મારે આને શું ધારવાના? an ધારવાના. આને શું ધારીશું આપણે? an. તો આપણે પદોની સંખ્યા ખબર પડી જશે. ચલો, એ કેટલા છે? 12. ડી કેટલા છે? 16 માંથી 4 બાદ કરો, કેટલા આવે? 4. an કેટલા છે? હા, an નું સૂત્ર બોલો. ચલો, an કેટલા? A ડી કેટલા? 4. આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. બાદ બાકી કરો. 6 3 2. 4 ક્યાં આવી જશે? છેદમાં. ભાગાકાર કરો. 24 તો 25 20 એટલે 5 એ 20, પછી 36 થઈ જશે. તો કેટલો જવાબ આવશે? એક બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ બને. શું જવાબ આવે? તો કુલ કેટલા પદો છે? 60 પદો છે. તો આપેલી શ્રેણીમાં તો 4 ના કેટલા ગુણિત મળે? તો લખવાનું 60 ગુણિત મળે. કેટલા ગુણિત મળશે? 60 ગુણિત મળે. ચલો, આ જાતે ગણાયો તો કે ગણવા આપ્યો તો? ગણવા આપ્યો તો. ચલો, મને એમ કહો, પહેલા વર્ષે કેટલું વેતન મળે છે?
પહેલા વર્ષે કેટલું વેતન મળે છે કોણ કહે છે? 5,000. હવે દર વર્ષે કેટલું વધારો થાય છે? દર વર્ષે કેટલો વધારો થાય છે? 200 નો વધારો થાય છે. તો મારા કયા વર્ષે મારું પેમેન્ટ કેટલું થવું જોઈએ? 7,000 મળે. તો 7,000 ને શું ધારીશું? એન. આપણે લખીએ પહેલો તો એ કેટલા છે? 5,000. ડી કેટલા થશે? 200 થશે. અને એન કેટલા? 7,000. ચલો એન નું સૂત્ર એન કેટલા? એ કેટલા? ડી કેટલા? 5,000 બીજાને ઘેર જાય તો શું બને? ચલો બાદ બાકી કરો. કેટલા થશે? 2,000. આ 200 ક્યાં આવી જશે? દસ. ચલો એક બીજાને ઘેર જાય તો શું થશે? પ્લસ થશે. તો કેટલા થયા? તો લખવાનું 11મા વર્ષે તેનું વેતન કેટલું થશે? 7,000 થશે. કયા વર્ષે? 11મા વર્ષે એનું વેતન કેટલું થઈ જશે? 7,000 થશે. ડન છે? આના પછી બોલો. આ જાતે ગણવા આપ્યું તો ગણાવ્યું હતું? ગણવા આપ્યો તો 100% ગણવા આપ્યો તો. ચલો પહેલા વર્ષે કેટલાની બચત કરે છે? પહેલા વર્ષે કેટલાની બચત કરે છે? 5. એમાં ઉમેરો કેટલા થાય? કોમન કેટલા ઉમેરવાના? તો કેટલા થાય? 6.75. પાછા ઉમેરો 8.25. કયા અઠવાડિયાની બચત કેટલી થશે? આટલી થાય. ચલો તો આપણે એન અહીંથી જવાબ ચાલુ કર્યું. ચલો પહેલા અઠવાડિયે કેટલાની બચત કરે છે? 8.50. અહીં 8.50. ચલો પહેલા અઠવાડિયે કેટલાની બચત કરે છે? પછી દર અઠવાડિયે કેટલા વધારો કરે છે? અઠવાડિયામાં 1.75 નો વધારો કરે છે. તો કયા અઠવાડિયે આટલું એની બચત થશે? તો મને એમ કહો એ કેટલા લખીશું? 5. ડી કેટલા થાય? માઇનસ કેટલા કરીશું? 5. શું જવાબ આવશે? 1.75. ચલો એન આપણે શું ધારી લઈશું? 75. ચલો એન નું સૂત્ર બોલો. ચલો કેટલા છે? 20.75 બરાબર 1.75. ડી સોરી 5 થશે. એ કેટલા છે? 5. n-1. ડી કેટલા છે? 1.75. 5 બીજાને ઘેર જાય તો શું બનશે? માઇનસ થશે. બાદ બાકી કરો. n-1 અને 1.75 બાદ બાકી કરો. કેટલા આવે? 15.75. આ ક્યાં જશે? છેદમાં 1.75 બરાબર n-1. ડન છે? આનું સોલ્યુશન કઈ રીતે કરીશું? બોલો બોલો કઈ રીતે સોલ્યુશન લાવશું? 75 એ રીતે ના ઉડે. પોઈન્ટ કાઢો તો નીચે કેટલા આવે? 100. પોઈન્ટ કાઢો નીચે કેટલા આવશે? કેટલા આવશે? 100. છેદના 100 ઉડી ગયા. છેદના 100 શું થઈ જાય? ઉડી ગયા. ઉપર શું વધ્યું? 100. અને નીચે કેટલા છે? આના અવયવ પાડો. આના શું કરો? અવયવ પાડો. 15 અને 75. બોલો કેટલા લખો અહીંયા? 5. કેટલા થશે? 3 એ 15. 1 એ 5 થશે. 5 25.
6 7 15 થશે. ચલો અહીંયા ફરી 5 6 એ 30 કેટલા થાય 63. આવો બોલો કેટલા લખાય 3 એ કરો કેટલા થશે 6 ને 1 પછી કેટલા લખાય ડન છે. ચલો હવે બીજું કોનો અવયવ પાડવાનો છે 175 ના અવયવ 5 એ કરો કેટલા થાય 3 એ 15 કેટલા થશે 35. પાછા કેટલા લખવાના 7 એ 35 અને 1. તો આપણે આવું લખી શકીએ આ ઉપરના છે એની જગ્યાએ શું લખીએ 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 અને નીચેમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર L. ડન છે. આ 5 ઉડી ગયા આ 5 ઉડી ગયા આ 7 ઉડી ગયા શું વધ્યા 9. એક બીજાને ઘેર જાય તો શું બને પ્લસ થાય કેટલા આવે હા તો 10મા અઠવાડિયે શું લખવાનું અઠવાડિયું જ કીધું છે હા તેની બચત કેટલી થશે 20.75 રૂપિયા થાય. કઈ ભારે નતું અલે આ તો ખબર પડે ને આ 100 ક્યાંથી આયા પોઈન્ટ પાછળ કેટલા ઓકડા છે 2 તો નીચે 100 આવે અહીંયા પોઈન્ટ પાછળ કેટલા ઓકડા છે 2 તો નીચે 100 આવે 100 ઉડી ગયા અને આના આ રીતે અવયવ પાડ્યા. ડન છે. ઓકે આગળ જઈએ. ચલો આ તો ના કરો તો પણ ચાલશે. સૂત્ર યાદ રાખજો વ્યાજનું સૂત્ર શું હતું IPRT ભાગ્યા 100. ઓકે આના I કહેવાય PRT ભાગ્યા 100. ચલો આ ચલાયો તો મને યાદ છે. ઓકે આમાં બોલો આ ચલાયો તો ઓકે ચલો આમાં તો બંને દાખલા ચલાયા તમે. ચલો આમાં બોલો 3 દાખલા ચલાયા છે. ચલો આમાં આ ચલાયો તો ઓકે પછી આમાં આ બે હોમવર્કમાં આપ્યા હતા આ ચલાવી દીધું તો ચલો આ હોમવર્ક વાળું બંને આપ્યા હતા. ચલો જોઈએ પહેલું પદ આપ્યું છે વચ્ચેના કેટલા પદ 2 પદ આપ્યા નથી 9 આ રીતે છે. ચલો સૌથી પહેલા તો આને ફેરવો એને આપણે બેન ઉભા થઈ જાઓ પહેલી બેન્ચીસ થઈ જાય મને એમ કહો એ કેટલા છે 5. આ કયું પદ છે ચોથું પદ કેટલું આપ્યું છે આને લખવું હોય તો આનો ગુણાકાર કરો. જો પહેલા તો આનો શું કરો ગુણાકાર. ચલો આનો ગુણાકાર કરો અને અહીંયા સરવાળો કરો કેટલા થાય 18 ગુણાકાર 18 વત્તા એ કેટલા થાય 19 ભાગ્યા 2. ડન છે. હવે શું કરવાનું તમે બોલો તો A4 નું સૂત્ર બોલવાનું છે. A4 નું સૂત્ર શું A પ્લસ 3D. કઈ મગજમાં ના આવે તો આપણે આ જ આવે કે ભાઈ આવું કરવું પડે. ક્લિયર છે. આની અંદર A ની કિંમત કેટલી છે 5 D ની કિંમત નથી આપેલી 5 બીજાને ઘેર જાય તો શું બને 5 બીજાને ઘેર જાય તો શું બને માઇનસ બને. હવે તમને ખબર હોય તો ડાયરેક્ટ ગુણાકાર થાય ડાયરેક્ટ ક્રોસમાં ગુણાકાર થાય. ચલો આનો ગુણાકાર ડાયરેક્ટ કરો કેટલા થશે 10 ભાગ્યા 2. ઓકે ચલો 3D બાદ બાકી કરો શું આવે 9 ભાગ્યા 2. આ 3 ક્યાં જતા રહેશે 3 ક્યાં જતા રહેશે અહીંયા મારો 3 ગુણ્યા 3 લખાય આ 3 ઉડી ગયા તો D કેટલા આયા 3/2. હવે મારે કયા કયા પદ શોધવાના છે તો મારે A2 શોધવાનું છે. બીજું કયું શોધવાનું છે A3 શોધવાનું છે. ચલો આપણે શોધીએ. ચલો A2 નું સૂત્ર શું
એ પ્લસ ડી. એ કેટલા છે? 5. ડી કેટલા લાયા? ક્રોસ ગુણાકાર કરો, આનો ગુણાકાર આનાથી 10 વત્તા 3 ભાગ્યા 2. તો જવાબ શું આવ્યો? 13/2. ચલો બીજું પદ મળ્યું? બીજું પદ મળી ગયું? તમારે જવાબ જોતા રહેજો. હવે કયું પદ શોધવાનું છે? ત્રીજું પદ. ત્રીજા પદનું સૂત્ર બોલો. એ પ્લસ એ કેટલા? 5. ડી કેટલા? 3/3/2. આ બે અને આ બે શું થાય? ઉડી જાય. તો શું જવાબ આવે? 8. બરાબર, દાખલો પૂરો. હવે આપણે કયું ગણવાનું બાકી? હવે કયું આપણે ચોથા નંબરનું. ચલો ચોથા નંબરમાં તમને શું કીધેલું છે કહો? દાખલા નંબર 4 માં શું આપ્યું છે? પહેલું પદ આપ્યું છે, વચ્ચેના કેટલા પદ શોધવાના છે? 4 પદ શોધવાના છે. અને કયું પદ છે? 4 પદ છે. અને છેલ્લે કેટલા આપ્યા છે? 6. ડન છે. સેમ ટુ સેમ આના જેવું દાખલો છે. સેમ ટુ સેમ આના જેવું દાખલો. તો સૌથી પહેલા મને એટલું કહો, પહેલું પદ કેટલું છે? એ કેટલા છે? -4. અને પેલું કયું પદ કહેવાય? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. છઠ્ઠું પદ કેટલું આપ્યું છે? 6. એ 6 ની કિંમત એટલે કે સૂત્ર શું થાય? હા, એ કેટલા? -4. બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ થાય. શું જવાબ આવે? શું આવે? 10. 5 ક્યાં જાય? છેદમાં. શું જવાબ આવે? ડી 2. ડી 2 આયા. તમારે કયું પદ શોધવાનું છે? પહેલા બીજું પદ શોધવાનું છે. ચલો એ 2 નું કિંમત બોલો. એ પ્લસ ડી. ચલો એ કેટલા છે? -4. અને ડી કેટલા? 2. શું જવાબ આવે? -2. ચલો હવે કયું પદ શોધવાનું છે? ત્રીજું પદ. એ 3 નું સૂત્ર શું આવે? એ પ્લસ 2ડી. એ ની કિંમત, ડી ની કિંમત 2. તો -4 વત્તા 4 શું જવાબ આવે? 0. ચલો હવે શું કરીશું? એના પછી કયું પદ શોધવાનું છે? એ 4. સૂત્ર શું આવે? એ પ્લસ 3ડી. એ કેટલા? -4. ડી કેટલા? 2. ગુણાકાર કરો 6. બાદ બાકી કરો 2. ચલો કયું પદ બાકી રહ્યું? પાંચમું. ચલો પાંચમા પદનું સૂત્ર એ પ્લસ 4ડી. એ કેટલા? -4. ડી કેટલા? 2. ગુણાકાર કરો +8. શું જવાબ આવશે? ક્લિયર? છઠ્ઠું પદ તો આપ્યું છે એટલે ગણવાની જરૂર નથી. ચલો પછી બોલો. આ ગણાવ્યું તું? આ ગણાવ્યું તું? આ ગણાવ્યું તું કે હોમવર્કમાં આપ્યું હતું? ઓકે. પછી આ 0 વાળું ગણાવ્યું તું? ચલો આ એર્યું. મને એવું લાગે છે મેં આ હોમવર્કમાં આપ્યું હતું. આ જોઈ લો કદાચ. મને એવું લાગે છે આ હોમવર્કમાં આપ્યું હતું મેં. ચલો પહેલું પદ કેટલું આપ્યું છે? સોરી, ત્રીજું પદ કેટલું આપ્યું છે? 12. અને અહીંયા જો છેલ્લું પદ એટલે કયા નંબરનું પદ હશે? કયા નંબરનું પદ હશે? 50મા નંબરનું પદ હશે. કેમ 50 લખ્યું? ટોટલ પદ કેટલા છે? 50. તો છેલ્લા નંબરના પદનું નામ, છેલ્લા નંબરનું પદ કયું હશે? 50મા નંબર. સૂત્ર બોલાવાનું એ પ્લસ 2ડી બરાબર. આ લખાય કે ના લખાય? ચલો આનું સૂત્ર બોલો. એ પ્લસ 49ડી બરાબર 106. ચલો આ ખબર પડી કે ના પડી? હવે શું કરીશું? કોણ કહેશે? બંનેનું શું કરી લઈશું? લૂપ. ચલો એ પ્લસ 2ડી બરાબર કેટલા? 12. એ પ્લસ 49ડી બરાબર કેટલા? 100. ચલો શું કરીશું? બાદ બાકી. આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ. આ ઉડી ગયા. જવાબ શું આવશે?
અને પેલી બાજુ માઇનસ કેટલા થશે? કેટલા થશે? 2 પ્લસ કે માઇનસ? પ્લસ. તો મારે કયું પદ શોધવાનું છે? 29મું. પહેલા ડી આવ્યું તો એ શોધીએ. તો ગમે તે સમીકરણમાં કિંમત મૂકો, આમાં મૂકો તોય ચાલે, સમીકરણ 2 માં મૂકો તો પણ ચાલે. તો આપણે શામાં મૂકીશું? ડી બરાબર 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. કેમ આપણે મૂકીએ છીએ? કારણ શું? એ મળી જશે. શું મળશે? એ પ્લસ 2d બરાબર કેટલા છે? 12. ડી કેટલા છે? 2. ગુણાકાર કેટલો થાય? 4. 4 બીજાને ઘેર જાય તો શું બને? 4 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. તો એની કિંમત કેટલી આવી? 8. હવે મારે કયું પદ શોધવાનું છે? 29. ચલો એ 29 નું સૂત્ર a પ્લસ 28d. એ કેટલા આયા? 8. ડી કેટલા છે? 2. ગુણાકાર કરો. હજુ ગુણાકાર કરો. આટલું થાય છે? જોઈ લેજો. તો આજે તમારા આ દાખલા ગણવાના છે. આમાં આપણે કયું ગણીએ? આપણે આજે પહેલો દાખલો ગણીએ. ચલો શાંતિથી તમે જોઈ, આ જે ગોળ કુંડાળું કર્યું છે ને એમ જ જોવાનું છે. મારે અહીંયા કયું સૂત્ર વપરાય? ધ્યાનથી જુઓ. an શોધવાનું છે તો an નું સૂત્ર વાપરવું પડશે. ચલો an નું સૂત્ર બોલો. આપણે કયો દાખલો ચાલી રહ્યો છે? પહેલો. મને જે કિંમત આપી છે એની નોંધ કહી દો મને. એ કેટલા આપ્યા છે? 7. ડી કેટલા આપ્યા છે? 3. એન કેટલા આપ્યા છે? 8. શોધવાના શું છે? ઓકે. એન નું સૂત્ર બોલો. ચલો કઈ કઈ કિંમત આપી છે મૂકો. એન ની કિંમત આપી છે? એન ચમ નહીં આપી? આપી છે. એન કેટલા છે? 8. એ કેટલા? 7. એન કેટલા? 8. ડી કેટલા? 3. તો એ 8. બાદ બાકી કરો. 7. 7 તરી 21. સરવાળો કરો તો તમારે an કેટલા આવશે? an કેટલા આવશે? 28 આવશે. an કેટલા આવશે? 28. ડન છે? આગળ છે. હવે આપણે કયો દાખલો ગણીશું આમાં? બીજા નંબરનો. ચલો મને કહો કઈ કઈ કિંમત આપી છે? એ ની કિંમત આપી છે. એ ની કિંમત કેટલી? 18. ડી ની કિંમત નથી આપી. એન ની કિંમત 10. an ની કિંમત 0. તો કયું સૂત્ર વાપરીશું? an નું. an વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલા આપ્યા છે? કેટલા? એ કેટલા આપ્યા છે? n કેટલા છે? 10. ડી કેટલા છે? શોધવાના છે. આ 18 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ 18. તો 10 માંથી 1 જાય તો કેટલા રહે? 9d. 9 બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? છેદમાં લખાય. શું જવાબ આવે? તો ડી ની કિંમત કેટલી આવી? 2. દાખલો એટલે મેં કીધું હતું કે આ તમે જાતે ગણી શકો છો. આમાં કેટલો જવાબ આવ્યો હતો? ક્લિયર? દાખલામાં કઈ છે નહીં, આવડી જશે. હવે કયો દાખલો આવ્યો આપણે? ત્રીજા નંબર. શું શોધવાનું કહે છે એ મને કહો. દાખલા નંબર ત્રીજો. એ કેટલા આપ્યા છે? ખબર નથી. ડી કેટલા આપ્યા છે? -3. એન કેટલા આપ્યા છે? 18. અને an કેટલા આપ્યા છે? -5 આપ્યા છે. કેટલા આપ્યા છે? -5 આપ્યા છે. -5 આપ્યા છે. an કેટલા છે? an નું સૂત્ર બોલો. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ
ટી એન કેટલા લઈએ -5 એ કેટલા છે શોધવાના છે એન કેટલા છે 18 અને ડી કેટલા છે શું જવાબ આવે 17 17 ગુણ્યા 3 કેટલા આવશે કેવા 51 -51 બીજાને ઘેર જાય તો શું બને +51 હવે જવાબ બોલો શું આવશે પાછળ જવાબ જોતા રહેજો આપણે આવે છે કે પાછળ જવાબ જોતા રહેજો આ કેટલા આયા ને 43 અહીંયા કેટલા હતા 2 અહીંયા કેટલા હતા 8 એટલે બાદ બાકી કરતા તો આવડશે ને ઓકે સમ રહી ગયું એક આપણે હજી 2 દાખલા રહી ગયા હવે આપણે કયો દાખલો આયા ચોથા નંબરનું કયા નંબરનું ચોથા નંબર ચલો મને એમ કહો એ કેટલા આપ્યા છે ચલો ડી કેટલા આપ્યા છે એન ખબર નથી અને બીજું શું આપ્યા છે એન કેટલા આપ્યા છે સૂત્ર બોલો એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એન કેટલા છે -18.9 વત્તા n માઇનસ 1 ડી કેટલા આવે 2.5 આ બીજાને ઘેર જાય તો શું બને પ્લસ થાય સરવાળો કરીને મને જવાબ કોણ સરવાળો કરી મને કહો શું જવાબ આવે છે પાપ લાગશે તમને હું દાખલો આ રીતે ગણું છે એટલે શું જવાબ આવ્યો 22.5 n માઇનસ 1 અને 2.5 ચલો 2.5 બીજાને ઘેર જાય તો શું થાય 2.5 બીજાને ઘેર જાય તો શું આવે છેદમાં તો નીચે કેટલા આવ્યા 2.5 n માઇનસ 1 ચલો તમને ખબર છે અહીંયા આપણે પોઈન્ટ દૂર કરીએ નીચે કેટલા આવે 10 અહીંયા પણ કેટલા આવે 10 10 10 ડાયરેક્ટ વિચારી શકો ઉડી જાય કે હું કરું એ દાખલો જો આ રીતે નીચે કેટલા આવે 10 નીચે કેટલા આવે 10 આ 10 અને આ 10 ઉડી ગયા તો n માઇનસ 1 હવે ઉપર કેટલા છે નીચે કેટલા છે બોલો શું આવે 25 9 જોઈ લીધું 9 9 બરાબર એક બીજાને ઘેર જાય તો શું થાય પ્લસ થાય જવાબ શું આવે 10 n કેટલા આયા 10 ચલો હવે કયો દાખલો આયા છેલ્લો દાખલો હવે કયો દાખલો આયા છેલ્લો દાખલો આયા ધ્યાનથી જોઈ લેજો છેલ્લો દાખલો છેલ્લા દાખલામાં મને કિંમત બોલો કઈ રીતે આપી છે એ કેટલા છે ડી કેટલા છે એન કેટલા છે એન કેટલા છે ચલો એન નું સૂત્ર બોલો એ કેટલા એન ખબર છે અને ડી કેટલા છે 3.5 કેટલા આવશે 104 ગુણ્યા 0 0 નું ઘડિયો આવડવું જોઈએ શું જવાબ આવે 0 આવે શું આવે 0 0 નું ઘડિયો ના આવડતું હોય આખું શું થઈ જશે 0 તો જવાબ શું આવ્યો 3.5 જવાબ જોતા રહેજો ક્લિયર હવે આ જે મેઇન દાખલા છે જે મારે આજે ચલાવવાના છે હવે ચાલુ થાય છે 3 દાખલા જ છે આજના કેટલા દાખલા છે 3 પેલો આ મોસ્ટ આઈએમપી બીજો આ એ પણ મોસ્ટ આઈએમપી ત્રીજો આ ક્લિયર ચલો ચાલુ કરીએ શાંતિથી રકમ વાંચીએ હવે મેઇન દાખલા ચાલુ થાય છે આનો જો કહેવું હોય ને તો કયો ટોપિક કહી શકો
ટોપિક 5. ટોપિક 5 માં શું કીધેલું હશે કે ભાઈ n સરખા હોય, આવો એક દાખલો આવે. કાં તો તમને એમ કીધું હોય કે ડી કેવા આપ્યા હોય, સરખા આપ્યા હોય. તો આ કયા દાખલા હશે? ટોપિક 5. ફરીથી ટોપિક 5 પરીક્ષામાં કઈ રીતે ખબર પડશે? શું આપ્યું હશે? n તમને સમાન આપ્યા હશે. બીજું શું સમાન આપ્યું હશે? ટોપિક 5 એટલે શું? કાં તો શું આપ્યું હોય સમાન? n સમાન આપ્યું. કાં તો શું સમાન આપ્યું? ડી. તો અહીંયા ધ્યાનથી જો, તમને અહીંયા શું સમાન આપ્યું છે? બે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કેવો છે? સમાન છે. સામાન્ય તફાવતને શું કહેવાય? સામાન્ય તફાવતને શું કહેવાય? ડી. ડી કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. તો જે વસ્તુ પહેલા આપી છે એ વસ્તુની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો મારા અહીંયા ધ્યાનથી જો, શું વાક્ય આપ્યું છે? બે સમાંતર શ્રેણી. તો અહીંયા હું લખીશ કે ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી, પ્રથમ સમાંતર શ્રેણી આપણે ધારી લઈએ A1 અલ્પવિરામ, A2 અલ્પવિરામ, A3 અલ્પવિરામ. આ રીતે આવું લખતા આવડે કે ના આવડે? ફરીથી ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી આવી છે. કેટલી સમાંતર શ્રેણી કીધી છે? 2. તો આપણે બીજી સમાંતર શ્રેણી, બીજી સમાંતર શ્રેણી આપણે આવું લખી શકીએ A1 અલ્પવિરામ, A2 અલ્પવિરામ, A3 અલ્પવિરામ ડોટ ડોટ ડોટ. પણ તમારે બીજી સમાંતર શ્રેણી થોડી કેવી બતાવવી પડશે? અલગ બતાવવી પડશે. એટલે ઉપર શું ખેંચું છું? ડેશ લખું છું. આ ઘાત નથી. આ શું લખ્યું મેં? ડેશ કર્યું છે. કેમ ડેશ કર્યું? બીજી સમાંતર શ્રેણી છે, અલગ બતાવવા માટે ઉપર શું કર્યું? ડેશ કર્યો, ચાંદલો કર્યો. એટલે તમને ખબર પડે કે અલગ છે. ચલો, આવડ્યું? આગળ વાંચો. સામાન્ય તફાવત સમાન છે એટલે કે લખીશું બંને શ્રેણી શું સામાન્ય તફાવત કેવું છે? સમાન છે. ચલો હવે મને એમ કહો, પ્રથમ શ્રેણીનું આપણે શું વિચારીએ? ડી. તો બીજી શ્રેણીનું શું વિચારાય? ડી ડેશ. ચલો, આવડી ગયો. આ લાઈન ખબર ના પડી હોય તો હાથ ઉપર કરો. આ જે છે આ સામાન્ય તફાવત કઈ શ્રેણીનું? પ્રથમ શ્રેણીનું શું છે? સામાન્ય તફાવત. અને આ જે છે એ કોના માટે છે? બીજી શ્રેણીનું સામાન્ય તફાવત. ચલો, આ લાઈન લખતા આવડી? હજી સુધી તો હું રકમની જ ડિસ્કસ કરું છું. હજી સુધી તો કોની વાત ચાલી રહી છે? રકમમાં. હવે આગળ શું કહે છે એ વાક્ય વાંચો. એના પછીનું વાક્ય, તેમના 100 પદોનો તફાવત. કેટલા પદોનું? તો આપણે લખીએ તેમના 100 પદોના તફાવત કેટલું મળે છે? 100 મળે છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન કેવી છે? ઇમ્પોર્ટન્ટ છે. આવું લખવાનું નથી. આ ફક્ત શાના માટે આપ્યું છે? સમજાવવા માટે આવું લખ્યું છે. આ ફક્ત શાના માટે લખ્યું છે? સમજાવવા માટે લખ્યું છે. તમારે લખવાનું નથી. તો તેમના 100 પદોનો તફાવત લખવાનું. ચલો, મને એમ કહો, પ્રથમ શ્રેણીનું 100મું પદ કેટલું થાય? પ્રથમ શ્રેણીનું 100મું પદ કેટલું થાય? સૂત્ર શું આવે? A + 99B. હવે મને એમ કહો, બીજી શ્રેણીનું 100મું પદ કેટલું થાય? હવે જો અહીંયા આપણે ડેશ બતાવવું પડશે, ચાંદલો બતાવવું પડશે. ચાંદલો આવે એટલે સમજવાનું કઈ શ્રેણી છે? બીજી છે. ચાંદલો ના આવે તો પહેલી છે.
તો આપણે શું સૂત્ર લખાય a પ્લસ 99d ડેશ ઓકે હજી આમાં સહેજ ભૂલ છે શું ભૂલ છે a ડેશ લખવું પડે અહીંયા શું લખવું પડે a ડેશ હવે મને એમ આમાં શું સુધારો કરું આ લાઈનમાં કંઈક નાનકડો સુધારો કરવો પડશે આ લાઈનમાં નાનકડો સુધારો કરવો પડશે તો આને હું આ રીતે લખાય a ડેશ બરાબર 99d લખાય કે ના લખાય આના આવું લખાય કે ના લખાય કેમ લખાય કારણ કે આ બંને કેવા છે હા આ બંને કેવા છે સમાન છે તો ડી ડેશ ની જગ્યાએ ડી લખાય કે ના લખાય લખાય હવે મારે આ લાઈન નો ઉપયોગ કરવાનો છે કે 100 માં પદનો તફાવત બંને શ્રેણીના કયા પદોનો તફાવત 100 માં પદોનો શું લેવાનું છે તફાવત કેટલો મળે છે 100 મળે છે કેટલો મળે છે 100 એનો મીનિંગ શું થાય કોણ કહેશે એનો મીનિંગ શું બંને શ્રેણીના કયા પદો 100 માં પદ ચલો આ પહેલી શ્રેણી લખી માઇનસ તફાવત એટલે માઇનસ અને આ કઈ શ્રેણી લખી બીજી શ્રેણી લખી આ લાઈન ખબર પડી આ લાઈન ખબર પડે બંને શ્રેણીને કયા પદો 100 માં પદોનો તફાવત આ બંને શ્રેણીના 100 માં પદોનો તફાવત કેટલો મળે 100 મળે આ લાઈન આવડી એટલે સમજી લો કે તમને આ 50% દાખલો આવશે ટોપિક 5 ચાલી રહ્યો છે આપણા ટોપિક 5 કઈ રીતે ખબર પડશે પરીક્ષામાં ડી સમાન આપ્યો હોય કાં તો એન સમાન આપ્યો તો આ ખબર પડે છે આ લાઈન ખબર પડી મારે કયા પદો લેવાના 100 પદોનો તફાવત લીધું ચલો આમાં કિંમત મૂકો ને આનું શું લખાય a પ્લસ 99d માઇનસ હંમેશા યાદ રાખજો કૌંસમાં લખજો a ડેશ પ્લસ 99d મને કોઈ કહેશે અહીંયા d ડેશ કેમ ના કર્યું આ જો આ દેખાય છે તો 100મું પદ કયું તો જો આ એ 100 દેખાય છે જોજો અહીંયા હું આ ડિઝાઇન કરું બહેનોની ફેવરેટ આ દેખો ફેવરેટ ડિઝાઇન કરી તો આની જગ્યાએ હું આ લખી શકું તો યસ આની જગ્યાએ મેં આ લખ્યું માઇનસ ના માઇનસ હવે જો a ડેશ 100 દેખાય છે મને એટલું કહો આ જે છે આ ડિઝાઇન વાળું એ તે ઉપર આ દેખાય છે એની જ આની જગ્યાએ હું શું લખી શકું આ લખાય કે ના લખાય જો મેં લખ્યું આ ચલો માઇનસ હોય તો તમને ખબર છે કે અંદરની નિશાની શું થશે બદલાય અંદરની નિશાની શું થાય બદલાય હવે મને એમ કહો આ તો શું થઈ ગયા 0 a માઇનસ a ડેશ કેટલા આયા તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે આગળ જઈને આનો ઉપયોગ થવાનો છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે a માઇનસ a ડેશ બરાબર કેટલા તો હવે શું કહે છે હવે કયા પદોનો તફાવત 1000 માં પદોનો તફાવત ચલો a 1000 હા કે ના a 1000 હવે પદોનો તફાવત અને પેલી બાજુ શું લખું a 1000 ડેશ આ બંનેનો તફાવત શાંતિથી વાક્ય વાંચો કયા પદો તફાવત 1000 માં પદોનો તફાવત કેટલો તો બંને શ્રેણીના કયા પદો લેવાના 1000મું પદ કયું પદ 1000 માં પદનો શું લેવાનું તફાવત કેટલો થાય એ તમારે શોધવાનો છે ડન છે ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે ધ્યાન આપજો બંને શ્રેણીના કયા પદો 1000 માં પદોનો તફાવત આપણે લઈએ આ રીતે ચલો મને સૂત્ર બોલો 1000 માં પદનું સૂત્ર શું આવે a પ્લસ 99d માઇનસ a ડેશ પ્લસ 999d ડી ડેશ કેમ ના કર્યું અહીંયા a ડેશ કર્યું અહીંયા d ડેશ કેમ ના કર્યું કેમ કે d ડેશ d કેવા છે સમાન છે ચલો માઇનસ છે તો અંદરની નિશાની શું થવાની ચેન્જ થવાની તો મને એમ કહો કઈ વસ્તુ ચેન્જ થશે ને નિશાની અંદરની ચલો
-99D. કઈ વસ્તુ 0 થઈ જાય? આનો જવાબ કેટલો લાયા હતા તમે આગળ? દાખલો પૂરો. તો બંને શ્રેણી 1000માં પદનો તફાવત પણ કેટલો મળશે? 100 મળશે. મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. તો આ ખાસ કરી લેજો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. ક્લિયર છે? કઈ ભારે નથી, ફક્ત કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલો ગણાશે. આગળ જઈએ. આવી રહ્યું. કઈ રીતે ખબર પડશે કે આ ટોપિક 5 છે? n પદો કેવા છે? સમાન છે. ચલો મને એમ કહો, કઈ કઈ શ્રેણી આપી છે? કઈ કઈ શ્રેણી આપી છે? તો પહેલી શ્રેણી ચલો અહીંયા ધ્યાન આપો. અહીંયા પહેલી શ્રેણી કઈ આપી છે? આ પહેલી શ્રેણી. બીજી શ્રેણી કઈ આપી છે? આ બંને શ્રેણીમાં કોઈ n પદ છે. કયું પદ? n પદ છે. કે દાખલા તરીકે જસ્ટ વિચારો કે 25મું પદ. કયું? આનું પણ 25મું પદ અને આનું પણ 25મું પદ સરખું આવે છે. આનું પણ 25મું પદ અને આનું પણ 25મું પદ શું આવે છે? સરખું. પણ આ 25 શોધવાના છે. આપણે બોલી તો ગયા 25, પણ આપણે એ n શોધવાના છે. એનો મીનિંગ કોઈ અહીંયા ધ્યાનથી જુઓ તો તમને એટલું ખબર પડે n પદ કેવા છે? સમાન છે. તો બંનેના n પદ સમાન છે એનો મીનિંગ શું થાય? કોણ કહેશે? કે પહેલી શ્રેણીનો an અને બીજી શ્રેણીના a' n કેવા છે? સમાન છે. આવું લખાય કે ના લખાય? n સરખા છે તો આવું લખાય કે ના લખાય? સમજો. બંને શ્રેણીના શું સમાન છે? n સમાન છે. બંને શ્રેણીના શું સમાન છે? n. એનું મીનિંગ થાય આ જે આવે છે અને આ જે આવે છે બંને કેવા છે? સમાન છે. તો મેં અહીંયા સમાન લખ્યું. ચલો મને એમ કહો, સૂત્ર બોલવાનું. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ બાજુ a-n-1 ઇન્ટુ ડી. આપણે ડેશ કરીએ અહીંયા. બીજી શ્રેણી છે. ચલો પહેલી શ્રેણીમાં એ કેટલા? પહેલી શ્રેણીમાં એ કેટલા? ચલો n કેવા છે? સમાન છે. તો આપણે m ના n રાખ્યા છે. n કેવા છે? સમાન છે એટલે ડેશ કરતા નથી. ડી કેટલા થાય પહેલા શ્રેણીમાં? પહેલા શ્રેણીનો ડી કેટલો થાય? 2 થાય. ચલો બીજી શ્રેણીમાં પહેલું પદ કેટલું? 3. અને ડી કેટલા થાય? ડી કેટલા થાય? 7. ચલો ડન છે. અંદર ગુણો, 2 ને અંદર ગુણો. 2n માઇનસ 2. આ 7 ના અંદર ગુણો. 7n માઇનસ 7. ક્લિયર છે? n વાળો આ બાજુ એક બાજુ લઈ જઈએ. પેલા તો મને એમ કહો, આનો શું જવાબ આવે? પેલા તો મને એમ કહો, આનો જવાબ શું આવે? માઇનસ. n ના એક બાજુ લઈ જઈએ અને અંક ના આ બાજુ એક બાજુ રાખીએ. તો ચલો આ 4 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ થાય. આ બાજુ આવે તો શું થાય? માઇનસ થાય. બાદ બાકી કરો. બાદ બાકી કરો અને જવાબ લાવો. આપણે કઈક ભૂલ છે. ના હા, અહીંયા ભૂલ. મેં કહું કઈક ભૂલ છે. આપણે અહીંયા કેટલા છે? 63. 63 માંથી કેટલા બાદ કરવાના છે? શું જવાબ આવે? હા, કેટલા આવે? 61. તો 60 નથી. અહીંયા કેટલા છે? 61 છે. ચલો કેટલા થાય? અહીંયા કેટલા થાય? 5 ક્યાં જાય? છેદ ઉડાડો. 5 કેટલા આવે? 13. તો n બરાબર કે આયા? 13. તો કયું પદ સરખું હશે? તો લખવાનું 13મું પદ
બંને શ્રેણીનું કેવું હશે? સમાન હશે. કેવું હશે? સમાન મળે. ફરી ચલાવી લઉં જો ખબર ના પડી હોય તો. ખબર ના પડી હોય તો ફરી ચલાવી દઉં. આનો મિનિંગ એમ કહે છે કે n સમાન છે. અહીંયા શું સમાન છે? n સમાન છે. તો હું આ બંનેને આવું, જો મને ખબર નથી કયું પદ છે, મને ખબર નથી, તો બંનેને આ રીતે લખ્યું. ક્લિયર છે? આ રીતે સૂત્ર લખ્યું. મને કોઈ કહે છે અહીંયા n ડેશ કેમ ના કર્યું? કે બંનેના n કેવા છે? સરખા છે. આપણે આ રીતે રાખવું, બંનેના n કેવા છે? સમાન છે. તો આ રીતે ખબર પડી ગયું અને ધેન તમારે n મળી જશે. ક્લિયર? છેલ્લો દાખલો આ ચેપ્ટર પૂરું થાય છે, એટલે કે 5.2 પૂરું થશે. ચલો ત્રીજું પદ કેટલું આપ્યું છે? ત્રીજું પદ કેટલું આપ્યું? 16. સાતમું પદ એ પાંચમા પદ કરતા કેટલું વધુ છે? 12 વધુ છે. સાતમું પદ એ પાંચમા પદ કરતા કેટલું વધુ છે? 12. આ 12 વધારે છે. ઉમેરાય કઈ બાજુ? પાંચમાં ઉમેરાય. એટલું તો ખબર પડે. તમને યાદ છે ને આ રીતે આપણે કરતા હતા? મને એમ આ બરાબર કરવું હોય તો મારે 12 કઈ બાજુ ઉમેરવા પડે? 5 બાજુ ઉમેરવા પડે. આ તો ખબર જ છે. ચલો મને બંનેના સમીકરણ કહો. આનું સમીકરણ કયું આવે? પેલાનું. ચલો સરખું સરખું શું થઈ જાય? ઉડી જાય. 4 બીજાને ઘેર જાય તો શું બને? જવાબ શું આવે? 2 ક્યાં જાય? શું જવાબ આવે? દાખલો પૂરો. કઈ હતું નહીં. MCQ પૂછાઈ શકે છે. શામાં પૂછાશે? MCQ. ડન છે.